હાય, હું છું અંકિત વ્લોગર. તમે મને વ્લોગમાં તો જોયો હશે, હવે ઇન્ટ્રોમાં પણ જોઈ લો. તો હું છું એક નાનો માનો વ્લોગર ક્રિએટર અને મારે 40 થી 50 વિડીયો અપલોડ થઈ ગયેલ છે. 40 થી 50 વિડીયો અપલોડ કર્યા બાદ બી મારે યુટ્યુબ સબસ્ક્રાઈબર નથી વધ્યા. તો હાલો બનાવી એક કાલનો વ્લોગ અને હું અપલોડ કરું છું ડેઈલી વ્લોગ. તો હું બનાવું છું વ્લોગ અને તમે પણ બનાવો વ્લોગ અને ધ અંકિત વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો, આપણે નવા વ્લોગમાં તમારું એક નંબરનું સ્વાગત કરવી છે. અને આ મિતભાઈનો ફોન આવી જશે. મિત્રો, મિતભાઈનો ફોન આવડો આવી જશે. કયો ફોન છે મિત્રો? ઇન 2B નો ફોન છે. ટાઈમ થઈ જશે 2:50. હાલે આ તારો ફોન અને આપણો ફોન તો અહીંયા રહ્યો. તમને દેખાડું. આપણો ફોન 2:50 થઈ ગઈ. અને આ મિતભાઈનો ફોન આજે આપણે ઠોકી લેવાનો. તો આપણે આમાં 2:55 થઈ ગઈ છે. તો મિતભાઈનો ફોન ફાઇનલી આવી ગયો. તો તમને દેખાડું. તો મિતુભાઈ ફોન કરે છે પપ્પાને. કર્યો મિત્રો. પપ્પાને ફોન કર. કાટો નહીં. हेलो પપ્પા આ કાગળ નીકાળો, માર મોબાઈલ થી કાઢો નીકાળો. फोन मुझे तेरा નીકાળો કાનો નીકાળો. મિત્રો, આ અમિતભાઈ નવો ફોન આવી ગયો છે. ફોનને મેકતો જ નથી. ને આની એક વાત કહું, હમણાં એને આ પન્ની ઉખાડી નાખી હતી. તો પન્ની ઉખાડી પછી પપ્પાને ફોન કર્યો ને અને હાઈ પન્ના ઉપાડ્યા. તમને આગળ ક્લિપને કટિંગ કરી નાખી નથી સાંભળાવી એટલે. તો અત્યારે એક ભાઈનો કમેન્ટ આવ્યો, એ કમેન્ટ તમને દેખાડું. ખોલીને વાઇટ સ્ટુડિયો ખોલીને તમને દેખાડું. મેં એને રિપ્લાય કર્યો છે. જે ભાઈ હોય એ સારું તમે કોમેન્ટ કર્યો. જો મારે બીજી આઈડી ખોલીને એને દેખાડવા પડશે. તો મિતભાઈ તમને કમેન્ટ દેખાડીશ. એને આઈડી, મારી આઈડી સર્ચ કરું. ताकि मुझे फ्री આમાં નથી દેખાડતા. તો હું આઈડી સર્ચ કરું તો અંકિત બ્લોગ જોઈ આવી ગઈશ. તો આમાં એ ભાઈ કોમેન્ટ કર્યો હતો અહીંયા, અને કમેન્ટ એ ભાઈનો આવ્યો ને રિપ્લાય કરેલો જોઈએ. એ રિપ્લાય દેખાડતો નથી અત્યારે, પણ અબે એ તો મારો રિપ્લાય છે. મેં રિપ્લાય કર્યો હતો. જો કરેલો તો મિતનો ફોન આવી ગયો, વિડીયો જોઈ લો. તે આપણે કોમેન્ટ બહુ સારો કર્યો. સબસ્ક્રાઈબ આપવામાં નહીં. તો આગળ ઇન્ટ્રો આપણે લગાડી દઈશું. એક નંબરનો ઇન્ટ્રો બનાવ્યો. ને એના ઓલા આ મિતભાઈ હતા. તો મિતભાઈ હતું તો કોમેન્ટમાં કહી દેજો. તો એ મિતભાઈ હતા અને આપણે ટીવી ચાલુ કર્યું. ફોનને જે સમ નાખી દો, પડશે ને ડિસ્પ્લે ઉડી જશે. તો આ ચાલુ કરી દો. તીખારો થો કાંઈ જે થયું એ આપણે હવે ચાલુ કરી દઈએ છે. ને અમિતભાઈ જો નવો ફોન આવ્યા ને મેકતા ને બાકી આમાં સ્ટોરેજ કેટલી શું એ તમને દેખાડ. લાય ત્યાં મારી ફાઇલ્સ ક્યાં ગઈ? ફાઇલ્સ ઇન્સ્ટોલ. સ્ટોરેજ મિત્રો આમાં નથી દેખાડતી. દેખાડશે જોજો. હું જેન્ડરમાં જાઉં તો તરત દેખાડે. સ્ટોરેજ જોયું મિત્રો. આમાં આપણે સ્ટોરેજ ગોતવી. પંખો મિત્રો પહેલા ચાલુ કરી દો. પંખો આપણે ચાલુ કરી દીધો. હા, ખા ને કુચ કુચ ખાયા, કુચ કુચ. આમાં ખાલી 38 GB સ્ટોરેજ ને આ ફોનમાં છે 128 જે એક એપલ હોય. એટલે આપણે આ ફોન પસંદ કર્યો છે. તમને ઘણા દેખાડતા હશે એટલે આ ફોન. ફાઇનલી આપણે ટીવી ચાલુ થઈ ગયા. ટાઈમ દેખાડે 7:10 અને લગભગ 3-4 વાગી ગયા. મિત્રો, તમને હું ટાઈમ દેખાડું. 3:43 હમણાં 2:50 3:43 થઈ ગઈ ફાઇનલી. તો આપણે ટીવી ચાલુ કરી દીધી અને આ વેફર ખાઈશ. તો આપણે પ્રમોશન નાના કરશું.
બ્લોગ આપણે હવે ડેલી અપલોડ થાય હું તો ડેલી અપલોડ કરું તો તમે મને સપોર્ટ કરો તો ખાઉં કમાવો ને કોઈ સપોર્ટ પ્લીઝ સપોર્ટ મી અમિતભાઈનો ફોન છે આ ફોન લેવામાં એક વાંધો છે ચાર્જિંગ ફૂટી જાય છે અને એટલે એમ થોડોક ઓલું હોય હું જોઈ દઉં ચાર્જિંગ કરતાં કરેલું 40% કરેલું હમણાં 58% હતું અને હવાનું ચાર્જિંગ નીચે મૂકો મારે અત્યારે 56% છે તો એટલો બધો ફરક છે ભાઈ આપણા ફોનમાં એ જો છે ને કોઈ એ ફોનમાં કેમેરો નથી તો એ વાંધો કેમ હમણાં 2-3 શું કહેવાય ફાયર બ્રિગેડ નીકળી હતી તો એ નીકળે ત્યાં અને વ્લોગ ન નથી બહુ મોટો કરવા પણ આ જ વ્લોગ થઈ જશે બહુ મોટો આપણે મારી પપ્પા પાસે એક લેપટોપ હતું એ આમાં હે પણ બગડી ગયું વાંધો હે કંઈક થઈ ગયું ચાર્જિંગ થતું એ એવું કંઈક વાંધો છે મિત્રો હું પાણી પીતો પછી તમને મળું મિત્રો અત્યારે આપણે આ મિતભાઈની બુકમાં આપણે લખ્યું છે કે આટલા દી આ સબસ્ક્રાઈબર હતા અને વધ્યા કે નહીં તો હાલો એ આપણે તમને લખીને મળી આપણે બનાવીને જોઈ જો અહીં મેં કેવું મિતભાઈ નવો ફોન આવ્યો નથી ગેમ હું તમને જોઈ શકું નથી એટલું નથી ગેમ તે જોઈ શકો છો આખો દી નથી ગેમ તે એક ઇન્ટરેસ્ટિંગ વાત બતાવું તો એને ફરી વફેર જ ખાઈશ મેં તો તારા આપણી ગેમ બનાવી દીધી જમવાની તો એવું હે ના આને જો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આને જો આ ઉખાડી નાખ્યું હતું અને કાગળ લોક થઈ જાય છે બહુ મોટો મળશે બીજા વર્ગમાં બાય બાય